છેલ્લા 3 મહિનાથી આ ડબ્લ્યુટીસીની જે ગિફ્ટ સિટીમાં ઓફિસ છે એ બંધ છે અને આ કંપનીએ હોશિયારી એવી વાપરી લીધેલી હતી કે રોકાણકારોને કન્વિન્સ કરીને એમની પાસેથી 75% રકમ પહેલેથી વસૂલ કરી લેવામાં આવી હતી. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર WTC નામનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને એવું જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ નિર્માણ કરી શકે એવી સ્થિતિમાં અત્યારે નથી. તો 1297 લોકો કે જેમણે આ પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, પોતે મિલકત ખરીદવા માંગતા હતા, એવા લોકો સાથે 1000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર એટલે કે WTC એ નોઈડા ડેવલપમેન્ટના ડિરેક્ટર આશીષ ભલ્લાની ભૂટાની ગ્રુપની સાથે જોડાયેલી ધરાવતી કંપનીએ નાદારી નોંધાવી દીધી છે. એટલે આ જે WTCના જે ડિરેક્ટર છે એની સાથે એક કંપની સંકળાયેલી છે જેણે નાદારી નોંધાવી દીધી છે અને એમાં આ જે એ કંપની આ ગાંધીનગરના ગિફ્ટ સિટીના નિર્માણ સાથે જોડાયેલી હતી. એટલે એ જે બિલ્ડર છે એ લોચામાં પડી ગયો છે. હવે આ પ્રોજેક્ટ છે એ એકચ્યુઅલી જૂન 2024માં પૂરો થવાનો હતો અને ગિફ્ટ સિટીની અંદર આ WTCનો જે પ્રોજેક્ટ હતો એમાં કુલ 4 ટાવર બનાવવાના હતા. A, B, C અને D એવા 4 ટાવર બનાવવાનું નક્કી કરવામાં આવેલું હતું અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોવાને કારણે ગુજરાત સરકારે 2015ની અંદર 2.5 એકર જમીન આ કંપનીને લીઝ ઉપર આપી હતી અને કુલ 1440 રોકાણકારોએ આ પ્રોજેક્ટની અંદર રોકાણ કરેલું હતું. પરંતુ 1297 રોકાણકારોને આ ગિફ્ટ સિટીમાં હજુ સુધી નથી ઓફિસ મળી, નથી કંઈ પૈસા મળ્યા કે આ બધા જે રોકાણકારો છે એ ધક્કા ખાઈ રહ્યા છે. જે થોડા ઘણા જે લોકો હતા એમને પોઝિશન મળ્યું છે પણ 1297 લોકો એવા છે કે જે લોકો ભીરવાઈ ગયા છે અને આ રકમ 1000 કરોડ જેટલી છે. છેલ્લા 3 મહિનાથી આ WTCની જે ગિફ્ટ સિટીમાં ઓફિસ છે એ બંધ છે અને આ કંપનીએ હોશિયારી એવી વાપરી લીધેલી હતી કે રોકાણકારોને કન્વિન્સ કરીને એમની પાસેથી 75% રકમ પહેલેથી વસૂલ કરી લેવામાં આવી હતી. હવે આ જે WTC જે નિર્માણ કરનારો બિલ્ડર હતો એને EDએ મની લોન્ડરિંગ કેસમાં 5 મહિના પહેલાં જ ધરપકડ કરેલી છે અને એ જેલમાં છે. અને EDએ એવું કીધું છે કે માત્ર ગુજરાતના ગિફ્ટ સિટીમાં નહીં પરંતુ હરિયાણા, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ, પંજાબ આ બધા વિસ્તારોની અંદર પણ આ જ બિલ્ડરે 3000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને આ બિલ્ડરની કંપનીની સામે અત્યાર સુધીમાં 30 જેટલી ફરિયાદ નોંધાયેલી છે. આ જે 1297 લોકો ભીરવાઈ ગયા એટલા માટે કે આ બિલ્ડરે 25 માર્ચ 2025ના દિવસે રેરાને એક પત્ર લખીને જાણ કરી હતી કે કંપનીની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ગઈ છે અને આગામી એટલે ટાવરનું નિર્માણ થઈ શકે એમ નથી. એટલે રેરાને આ લેટર મળ્યો અને એ પછી જ્યારે ઇન્વેસ્ટરોને ખબર પડી તો 81 જેટલી ફરિયાદો રેરાની અંદર પણ આવી છે અને થોડા સમય પહેલાં EDએ આ બિલ્ડરના 12 સ્થળોએ દરોડા પણ પાડેલા હતા. જ્યારે આ હોબાળો મચ્યો અને વાત વણસી એટલે B અને C ટાવરની જે લીઝ આપવામાં આવી હતી એ ગુજરાત સરકારે રદ કરી નાખી છે. પરંતુ અત્યારે તો જે લોકો છે એ બધા ભેરવાઈ ગયા છે
હવે આગળ કાનૂની પ્રક્રિયા ચાલશે કે શું એ પાછળથી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.